નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે ને આજ મારી ફર્સ્ટ આરએસસી છે, એટલે કે આરએસસી રિસર્ચ એડવાઇઝરી કમિટી. એટલે કે તમે પીએચડી કરતા હોય તો તમારે આ આરએસસી આવે, જેમાં તમારે જે ટોપિક હોય એને રિલેટેડ કાંઈ ક્વેશ્ચન હોય, સજેશન હોય, એ એક્સપર્ટ લોકો છે એ આવે અને એ તમને સલાહ સૂચનો કરે. તો મારી આ પીએચડીની ફર્સ્ટ આરએસસી છે, ફર્સ્ટ સેમેસ્ટરની. જોકે હું બીજા સેમેસ્ટરમાં આવી ગઈ છું. તો વાત કરવાની છે તમને કે લોકો છે એ પોતાના ઓપિનિયન આપતા હોય ને ત્યારે મને એટલો ગુસ્સો આવે ને કે ભાઈ, મેં તને પૂછ્યું કે મારે શું કામ પીએચડી કરવું જોઈએ અને શેમાં કરવું જોઈએ, અને પાછી હું એમ કહું ને કે મેં એજ્યુકેશનમાં પીએચડી ચૂઝ કર્યું છે. એ કે એજ્યુકેશનમાં થોડું પીએચડી કરાય. અરે ભાઈ, તું તારું મોઢું બંધ રાખ ને. તું મને શું કામ ને શીખવાડીશ કે મારે શું કરવું જોઈએ? એ કોઈને મેં હક નથી આપ્યો, અને આના માટે મારે ઘણું બધું સંઘર્ષ કરવું પડ્યું છે. અમારા પિતાશ્રી સાથે મારે બાજીને મારે કહેવું પડ્યું છે કે બાપુજી, તમે મને જે કરવું છે એ કરવા દો. પછી થાય એવું કે ભાઈ, જીવનમાં તમને એવા લોકો મળશે કે જે તમને સલાહ સૂચનો માગ્યા વગર તમને મફતના ભાવમાં આપશે. તો મારે એમને એક જ સલાહ આપવી છે કે તમારો જે આ સલાહ સૂચનવાળો તમારો જે સ્વભાવ છે ને, એ તમે સારા માર્કેટમાં યુઝ કરો, જેને કાઉન્સેલિંગ કહેવાય, ગાઈડન્સ કહેવાય. એના તમને પૈસા મળી શકે છે. અને આ હું તમને જે સલાહ આપું છું એ મફતની પણ સારી સલાહ આપું છું. તો તમે ત્યાં યુઝ કરજો. અને મહેરબાની કરીને તમે મને ના કહેવા આવતા કે તે કેમ પીએચડી કર્યું ને તારે સરકારી નોકરી લઈ લેવી જોતી હતી અને તારે આવું કરવું જોઈએ, આવો ટોપિક લેવો જોઈએ, આમ કરો. અરે ભાઈ, મને ખબર છે તમને એવું લાગતું હશે કે હું મૂર્ખી છું, પણ એ ખાલી હું દેખાવ છું, પણ અંદર ખાને મને બધી ખબર છે. તો તમે નિરાત રાખો, તમે ખાલી જોતા રહ્યો અને જો મને ખાલી. તમારે કોઈને મને સલાહ આપવાની જરાય નથી જરૂર. અને મને જે લોકો સલાહ આપવા પડે ને તો મને એમ થાય ને કે આને હું કહું યાર. ખાલી હું મારા બાપુજી અને મારી માની વાત જ હું સાંભળું છું. એ નિરાતે એટલા માટે કે એમણે મને બધું અપાવડાવ્યું છે. એટલે મારી ફરજ છે કે મારે એમની વાત નથી માનવી, એ અલગ વાત છે, પણ એમની વાત મારે ધ્યાનથી સાંભળવી પડે. નહીંતર એમને ખોટું લાગી જાય કે લે, અમારી છોકરી અમે મોટી કરી દીધી, અમે આમ કરી દીધું તોય માનતી નથી. તો એમને ખોટું ના લાગી જાય તો હું એમની આખી વાત સાંભળું. બાકી હું બીજા કોઈની વાત હું આખી નથી સાંભળતી. એટલે એનો મતલબ તમે સમજી જજો. અને તમે ભાઈ બધાય મારી કરતાં હોશિયાર છો, એટલે મને સલાહ નહીં આપતા. અને મારું જે આ છે ને પીએચડી, એ મારું સપનું છે કે ભાઈ મારા નામ આગળ આમ ડૉક્ટર કૃષ્ણા હોવું જોઈએ, ડૉક્ટર કૃષ્ણા વાલસુર. તો એના માટે બહુ મહેનત લાગી છે. અને તમે ખાલી નેટની જે એક્ઝામ છે એ તમે પાસ કરીને દેખાડો, જીસેટ પાસ કરો, પછી તમને ખબર પડશે. અને જે લોકો એવું કહે છે ને કે આ તો કાંઈ જ નથી, તો તમને એક મારી સલાહ છે કે બીજા કોઈને સલાહ આપ્યા વગર તમે ખાલી જે પીએચડી કેટેગરીવાળી જે એક્ઝામ નેટની આવે છે ને એ તમે પાસ કરીને દેખાડો. પછી પીએચડી જે કરેલા લોકો છે એમને